કાનુડાના વાઘા છે, તકિયા છે, પછી એની મોરલી છે. અમે મોતીકામનું કામ કરીએ છીએ, પછી અમે આ રીતે એસેસરીઝ બધી બનાવીએ છીએ. આમ તમે જો અલગ અલગ ડિઝાઇન ના પર્સ છે, પછી થેલી છે. આ ઘરે જ બનાવે છે અને બધી હાથની બનાવટ જ વસ્તુ છે. કઈ કઈ વસ્તુઓ છે અહીંયા? આ મુખવાસદાની છે, આ બધા ગિફ્ટ બોક્સ છે, આરતીની થાળી છે, શુભલાભ છે, બાજોટ છે, માણેક સ્તંભ છે લગ્નની આઈટમમાં. ગાંઠિયા છે, ચકરી છે, ઘઉંના લોટની, મેંદાના લોટની, શક્કરપારા છે. તમે બધું ઘરે જ બનાવો છો? હા, બધું ટોટલી સિંગતેલમાં. ઓરિજિનલ પ્રોડક્ટ જ છે અમારી, 1% પણ ભેળસેળ નથી અમારી પ્રોડક્ટ. આ બધી ચોકલેટ તમે બનાવી છે? જાતે બનાવેલી છે ઘરે, હોમમેડ ચોકલેટ છે બધી. ડ્રાય ફ્રૂટ્સ વાળી છે, પાન મસાલા છે, મેંગો છે, પિસ્તા છે, બધી અલગ અલગ. એસેન્સ વગરની છે ને બધું લીગલી છે, FSSI કોડ વાળી ચોકલેટ છે બધી. પ્રતિભાવ કેવો છે રાજકોટના લોકોનો? બહુ જોરદાર છે. બધા લોકો ઘરે ઘરે સ્વદેશી અપનાવે અને વિદેશીને બાય બાય કહે તો વધારે સારું. અમારો એ જ ઉદ્દેશ્ય છે, જેનાથી આપણે આપણું કરોડો રૂપિયા આપણા સરકારના, આપણા દેશના જે વિદેશ જાય છે એ ન જાય અને આપણો દેશ સ્વાવલંબી આનાથી જ બનશે. ખાસ કે જે આપણે આમાં જે ગવર્મેન્ટ તરફથી આપણને આમાં સપોર્ટ મળ્યો છે, એમાં જે નાના નાના ગૃહ ઉદ્યોગ છે એને મોકો મળે છે. અમારું કેવું એ જ છે કે ભાઈ આપણે પેલા જે અહીંનું છે એને ખરીદવાનું રાખો, બહારનું પછી ખરીદો એમ.